તમે ક્યારે મંદિરની અંદર બહાર ચાલતા માંગવાના એક અજીબ ગણિતને ધ્યાનથી સમજ્યું છે? જ્યારે તમે મંદિરમાં જાઓ છો ત્યારે તમે હાથ જોડીને ભગવાન પાસે કંઈક માંગો છો, પણ જે માણસ દિવસ રાત એ જ મંદિરની અંદર ભગવાનની સેવા કરે છે, એ પૂજારી ભગવાન પાસે માંગતા નથી. તે દક્ષિણા પેટે તમારી પાસે માંગે છે. અને જેવો તમે મંદિરની બહાર ઉમળો ઓળંગો એટલે બહાર બેઠેલા ભિખારીઓ ભગવાન પાસે નથી માંગતા, એ તમારી પાસે હાથ ફેલાવીને તમારી પાસે માંગે છે. આ આખી વાતનું કુલ મળીને મતલબ શું થયો ખબર છે? કે જે માણસ મહેનત કરે છે, પરસેવો પાડે છે અને કામ કરે છે, એ હંમેશા ભગવાન પાસે શક્તિ અને આશીર્વાદ માંગે છે. પણ જે કંઈ કામ નથી કરતા, જે આળસુ છે, એ સીધા માણસો પાસે માંગવા બેસી જાય છે. એટલા માટે જિંદગીમાં હંમેશા મહેનતનો રસ્તો પકડજો, કેમ કે મહેનત કરનાર ભગવાન પાસે માંગે છે અને ન કરનાર દુનિયા પાસે. શું કહેવું તમારું? કમેન્ટમાં જરૂર જણાવજો. જય શ્રી કૃષ્ણ. તમે ક્યારે મંદિરની અંદર બહાર ચાલતા માંગવાના એક અજીબ ગણિતને ધ્યાનથી સમજ્યું છે? જ્યારે તમે મંદિરમાં જાઓ છો ત્યારે તમે હાથ જોડીને ભગવાન પાસે કંઈક માંગો છો, પણ જે માણસ દિવસ રાત એ જ મંદિરની અંદર ભગવાનની સેવા કરે છે, એ પૂજારી ભગવાન પાસે માંગતા નથી. તે દક્ષિણા પેટે તમારી પાસે માંગે છે. અને જેવો તમે મંદિરની બહાર ઉમળો ઓળંગો એટલે બહાર બેઠેલા ભિખારીઓ ભગવાન પાસે નથી માંગતા, એ તમારી પાસે હાથ ફેલાવીને તમારી પાસે માંગે છે. આ આખી વાતનું કુલ મળીને મતલબ શું થયો ખબર છે? કે જે માણસ મહેનત કરે છે, પરસેવો પાડે છે અને કામ કરે છે, એ હંમેશા ભગવાન પાસે શક્તિ અને આશીર્વાદ માંગે છે. પણ જે કંઈ કામ નથી કરતા, જે આળસુ છે, એ સીધા માણસો પાસે માંગવા બેસી જાય છે. એટલા માટે જિંદગીમાં હંમેશા મહેનતનો રસ્તો પકડજો, કેમ કે મહેનત કરનાર ભગવાન પાસે માંગે છે અને ન કરનાર દુનિયા પાસે. શું કહેવું તમારું? કમેન્ટમાં જરૂર જણાવજો. જય શ્રી કૃષ્ણ. તમે ક્યારે મંદિરની અંદર બહાર ચાલતા માંગવાના એક અજીબ ગણિતને ધ્યાનથી સમજ્યું છે? જ્યારે તમે મંદિરમાં જાઓ છો ત્યારે તમે હાથ જોડીને ભગવાન પાસે કંઈક માંગો છો, પણ જે માણસ દિવસ રાત એ જ મંદિરની અંદર ભગવાનની સેવા કરે છે, એ પૂજારી ભગવાન પાસે માંગતા નથી. તે દક્ષિણા પેટે તમારી પાસે માંગે છે. અને જેવો તમે મંદિરની બહાર ઉમળો ઓળંગો એટલે બહાર બેઠેલા ભિખારીઓ ભગવાન પાસે નથી માંગતા, એ તમારી પાસે હાથ ફેલાવીને તમારી પાસે માંગે છે. આ આખી વાતનું કુલ મળીને મતલબ શું થયો ખબર છે? કે જે માણસ મહેનત કરે છે, પરસેવો પાડે છે અને કામ કરે છે, એ હંમેશા ભગવાન પાસે શક્તિ અને આશીર્વાદ માંગે છે. પણ જે કંઈ કામ નથી કરતા, જે આળસુ છે, એ સીધા માણસો પાસે માંગવા બેસી જાય છે. એટલા માટે જિંદગીમાં હંમેશા મહેનતનો રસ્તો પકડજો, કેમ કે મહેનત કરનાર ભગવાન પાસે માંગે છે અને ન કરનાર દુનિયા પાસે. શું કહેવું તમારું? કમેન્ટમાં જરૂર જણાવજો. જય શ્રી કૃષ્ણ.